મહત્વના સમાચારથી કરી શરૂઆત। સિઝનમાં પહેલીવાર અમદાવાદમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવ્યું પૂર। રિવરફ્રન્ટ બંધ કરાયો। રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે આ વિસ્તારની નદીઓમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકને કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। ગાંધીનગરનું સંત સરોવર તથા વાસણા બેરેજમાંથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું। સાબરમતી નદીનું પાણી ધોળકા, ભાટ સહિતના ગામોમાં આગળ વધી રહ્યું છે, જેથી વટવા, વિજલપુર, દસક્રોય અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવાની અપીલ કરાઈ છે। સાબરમતી રિવરફ્રન્ટના વોકવે અને લોઅર પ્રોમિનાડ પર પાણી ફરી વળ્યા છે। સાપ જેવા પ્રાણીઓ પણ નદીના પાણીમાં તણાઈ આવ્યા છે, જેને જોવા માટે શહેરીજનો રિવરફ્રન્ટ પર આવી રહ્યા છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટને બંધ કરવામાં આવ્યો છે। ધરોઈ ડેમને ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે। ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલુ છે। તેને જોતા એવું લાગે છે કે ધરોઈ ડેમના પાણી પર નિર્ભર વિસ્તારોને આવતા વર્ષે પાણીની તંગી નહીં પડે। તો ગાંધીનગરમાં સંત સરોવર ડેમના તમામ 21 ગેટ ખોલાયા અને નદીમાં પાણી છોડાયું। પાણી છોડાતા કાંઠાના 28 ગામોને એલર્ટ કરાયા। સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર છે। સાથે જ સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસનો પોઈન્ટ મુકાયો છે। હાલમાં માણસા તાલુકા, ખડાત, મહુડી, અનોડિયા, ડોડિયાલ, વરસોડા, લાકરોડા, ગુણમા, અંબોડ, અમરાપુર સહિતના ગામ સરપંચ અને તલાટીઓ અને આગેવાનોને લોકોને સૂચના આપવામાં આવી છે। તો સાબરમતી નદીમાં પાણી આવ્યા બાદ વાસણા બેરેજમાંથી પાણી છોડાયું। પાણીની આવકના પગલે સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા ખોલી પાણી છોડાયું। જ્યારે પાણી છોડાતા બાકરોલ ગામના 25 લોકો ફસાયા છે। જોકે તંત્રના કારણે લોકોનું રેસ્ક્યુ કરવામાં સફળતા રહી। ઘટનાને પગલે નદી કાંઠે ગ્રામજનો એકઠા થયા, જ્યારે તંત્રને આ અંગે જાણ કરવામાં આવી, જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પાણીની આવક વધતા સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉપરવાસમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટનો વોકવે પર પાણી ભરાયા, જેના કારણે રિવરફ્રન્ટ પરનો વોકવે બંધ કરવામાં આવ્યો। ચાલુ સિઝનમાં પહેલીવાર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। સવારે નદી બે કાંઠે વહેતી થઈ હતી। સપાટીમાં વધારો થતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો। સુભાષ બ્રિજ પાસે વોકવે પર પાણી ઘૂસી ગયા છે। અમદાવાદ જ નહીં, સાબરમતી નદીએ સાબરકાંઠામાં પણ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું। અમદાવાદ સુધી અસર કરનાર સાબરમતી નદીના પાણીએ સાબરકાંઠાની ઈડરમાં પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું। સાબરકાંઠાની ઈડરમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા। ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નદીના પાણી ઘૂસ્યા। ધરોઈ જળાશયમાં 6 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું। ગઈકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે સત્વેશ્વર મહાદેવ મંદિરે ભક્તો દર્શનાર્થે પહોંચ્યા। તે સમયે જ મંદિર પરિસરમાં નદીના ધસમસતા પાણી ઘૂસી ગયા, જે બાદ સલામતીના ભાગરૂપે મંદિર બંધ કરાયું। સાથે જ પોલીસ જવાનો પણ ગોઠવી દેવાયા। આ તરફ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાને જોડતો બ્રિજ બંધ કરાયો। હિંમતનગરના દેરોલ પાસે આવેલી સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ મોડી રાતથી બંધ કરાયો। પુલ જર્જરિત હોવાથી અને નદીમાં પાણીની આવક થતા નિર્ણય લેવાયો। ઉપરાંત પાણીની આવક થતા વિડીયો કે ફોટો લેવા લોકો પુલ પર ઉભા રહે તો ટ્રાફિકની પણ અસર થઈ શકે, જેના લીધે પણ આ નિર્ણય લેવાયો। હાલમાં હિંમતનગરના આરટીઓ ચોકડી પાસે અને દેરોલ પાસે પ્રવેશ બંધના બેરિકેડ લગાવાયા છે। સાવધાન રહેજો, 10-10 ઇંચ વરસાદ ખાબકશે। હજુ ઓગસ્ટનો અંત ખૂબ ભારે છે। હજુ પણ ભારે વરસાદની આગાહી। ઓગસ્ટના અંતમાં અતિભારે વરસાદ થશે। 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે। નવરાત્રિમાં પણ વરસાદ બનશે વિલન। કેટલાક વિસ્તારમાં 4 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। અંબાલાલ પટેલે ફરી ભૂક્કા બોલાવી દીધી આગાહી કરી છે। તેમના મતે 25 થી 28 સુધી મુશળધાર વરસાદ થઈ શકે। બંગાળના ઉપસાગરમાં વરસાદી વહનને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના ભાગો તરબોળ થશે। તેમાં પણ ઓગસ્ટના અંતમાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। 25મીથી જ મેઘરાજા અસલ મૂડમાં દેખાશે। 25 તારીખથી વરસાદ વધશે અને કોઈ ભાગમાં 8 ઇંચ કે 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા છે। પવનનું જોર રહેશે। અંબાલાલના મતે સાબરમતી, નર્મદા, તાપી નદી બે કાંઠે વહેતી થઈ શકે છે, તો નવરાત્રિમાં ખેલૈયાઓની મજા પણ મેઘરાજા બગાડી શકે છે। જ્યારે હવામાન વિભાગે પણ મેઘરાજા ઓગસ્ટના અંતમાં ભૂક્કા કાઢશે તેવી આગાહી કરી છે। हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है अगले 7 दिन 24 से लेकर 30 अगस्त तक। पोर्ट शेड्यूल अभी 3 दिया गया है। ભારે વરસાદની આગાહી પહેલા ગુજરાતનો દરિયો બન્યો તોફાની। 25મીથી ગુજરાતમાં ફરી મેઘરાજા ભૂક્કા બોલાવશે। જોકે મેઘરાજા તૂટી પડે તે પહેલા દરિયામાં આજથી જ કરંટ જોવા મળી રહ્યો છે। દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની જોવા મળ્યો। ઘૂઘવાતા મારતો દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકાના ગોમતી ઘાટ, સંગમ ઘાટ, લાઇટ હાઉસ સહિત દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। બપોર પડતા જ અરબ સાગરમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો અને દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। દરિયામાં ભારે કરંટ હોવાથી પ્રવાસીઓને દરિયા કિનારેથી દૂર રહેવા અપીલ કરાઈ।
આ તરફ દમણના દરિયામાં મોટી ભરતી જોવા મળી. બપોર પડતા જ દરિયો તોફાની બન્યો અને ઊંચા મોજા ઉછળ્યા. તેમ છતાં કેટલાક પ્રવાસીઓ દરિયા કિનારે ભાન ભૂલ્યા અને દરિયામાં તોતિંગ મોજા વચ્ચે કેટલાક પ્રવાસીઓ નહાતા જોવા મળ્યા. દમણના દેવકા દરિયા કિનારે ઊંચા મોજાઓ વચ્ચે પ્રવાસીઓની મસ્તીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલમાં દરિયામાં નહાવાની રોક લગાવાઈ છે. અગાઉ પણ દમણના દરિયામાં જોખમી રીતે નહાતી વખતે દુર્ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં કેટલાક પ્રવાસીઓ ચેતવણીને પણ અવગણતા નજરે પડ્યા. હજી મેઘરાજા ગિયર બદલશે, પણ તે પહેલા જ ગુજરાતને તરબોળ કરી દીધું. ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે, જેના કારણે ઘણી જગ્યાએ જળપ્રવાહ જોવા મળી રહ્યો છે. વલસાડના ધરમપુરના શેરીમાળ ગામ નજીક માન નદીના પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો. શોધખોળના કલાકો બાદ આખરે નદીમાંથી બાઇક મળી આવ્યું. બીજી તરફ સ્થાનિક તરવૈયાઓને એનડીઆરએફની ટીમ યુવકની શોધ કરી રહી છે. અમદાવાદમાં બપોરે પડેલા ધોધમાર વરસાદથી ચાણક્યપુરીમાં પાણી ભરાયા. પાણી ભરાતા રોડ પર પાણીમાં ગરકાવ થયેલા વાહનો જોવા મળ્યા. તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. મોટેરા વિસ્તારમાં ખાડામાં કાર ફસાઈ ગઈ. આ તરફ અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ બાદ રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. એટલું જ નહીં, વરસાદમાં ગણેશ પંડાલના મંડપો પણ પલળી ગયા હતા. અરવલ્લીના મોડાસાના સાયરા, વાણિયાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદ રહ્યો. વાણિયાદ ગામે રસ્તા પર પાણી ભરાયા. બનાસકાંઠાના ધાનેરાના રવિયા પાસે સ્થાનિક વહેણ આવતા અનાપુરનો સંપર્ક ધાનેરા સાથે કપાયો. અનાપુર સહિત 10થી વધુ ગામનો સંપર્ક ધાનેરા સાથે કપાઈ ગયો. રવિયા દૂધ મંડળીએ દૂધ ભરાવા આવતા અનેક પશુપાલકો અટવાયા. રવિયાના લોકોની માંગ વહેણની જગ્યા પર બ્રિજ બનાવવામાં આવે તેવું છે. નવસારીના આસણા ગામે નદીના પટમાં 3 લોકો ફસાયા. નદીમાં અચાનક પાણી વધી જતા 2 મહિલા અને 1 પુરુષ નદીના પટમાં ફસાયા. ભારે વરસાદ બાદ નદીમાં પાણીની આવક વધી હતી, જે બાદ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્રણેયને સલામત સ્થળે ખસેડ્યા હતા. દ્વારકાના ભાડવડ પંથકમાં ધોધમાર વરસાદ બાદ સતસાગર ડેમ છલકાયો. હાલમાં ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા. ડેમ ઓવરફ્લો થતા ડેમ જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા. બીજી તરફ સતસાગર ડેમ ઓવરફ્લો થતા ભારે હાલાકી પણ પડી. પોરબંદર જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઓગસ્ટ પૂરો થાય તે પહેલા મેઘરાજાએ ગુજરાતને તૃપ્ત કરી દીધો. મેઘરાજાએ રાજ્યમાં ફરી સરાસરી બોલાવી છે. સતત વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીએ કેટલાય ડેમ ઓવરફ્લો કર્યા અને ઉપરાંત નદી નાળા પણ છલકાયા. હજુ પણ ઓગસ્ટ અંત સુધી ભારે વરસાદની આગાહી છે. દ્વારકાના વર્તુ 2 ડેમમાં પાણીની ભારે આવક થઈ. ભાણવડમાં 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. વર્તુ 2 ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેના કારણે રાવલ સહિતના આસપાસના 15 ગામોને એલર્ટ કરાયા. દ્વારકાના વર્તુ 2 ડેમ તેમજ સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા રાવલ કલ્યાણપુર માર્ગ પર પાણી ફરી વળ્યા, જેના કારણે જામ રાવલ અને કલ્યાણપુરને જોડતા રસ્તા પર પાણી જોવા મળ્યું. રોડ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરાયો. આ તરફ રાવલ પાલિકાએ વાહનમાં જાહેરાત કરી સાયરન વગાડી લોકોને સાવચેત રહેવા અપીલ કરી. ભારે વરસાદના કારણે વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવે છે. નદી કાંઠા આસપાસના વિસ્તારના લોકોએ સાવચેત રહેવું તથા જરૂર પડીએ સલામત સ્થળે અથવા તો નગરપાલિકાના આશ્રય સ્થાનમાં ખસી જવું. તો રાજકોટના ઉપલેટાના ગધેથડ ગામના પાસેનો વેણુ 2 ડેમ થયો ઓવરફ્લો. 54 ફૂટની સપાટી ધરાવતા જીવાદોરી સમાન વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા 7 દરવાજા 7 ફૂટ ખોલાયા, જેના કારણે હિટવાસના ગધેથડ, નાગવદર, વરજાંગ, જાળિયા, મેઘાટીંબી અને નીલાખા જેવા ગામોને એલર્ટ કરાયા. જ્યારે રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદને પગલે પાનેલી પાસેનો ફુલઝર ડેમ ઓવરફ્લો થયો. ફુલઝર ડેમે 52.50 ફૂટની સપાટી વટાવી. ડેમ ઓવરફ્લો થતાં માંડાસણ, બુટાબદર જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયો. લોકો જીવના જોખમે રસ્તા પાર કરવા મજબૂર બન્યા. જ્યારે પોરબંદરનો બિલેશ્વરનો ફોદાળા ડેમ ઓવરફ્લો થતાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો. સાર્વત્રિક વરસાદ થતાં જિલ્લાનો મુખ્ય ડેમ ફોદાળા ડેમ ઓવરફ્લો થતાં પોરબંદરવાસીઓમાં ખુશીની લહેર છે. આ તરફ મોરબીનો હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી પાણી છોડાયું. ડેમનો એક દરવાજો 6 ઇંચ ખોલીને 436 ક્યુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ મોરબીના ઘોડાદ્રોઈ ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલી પાણી છોડાયું, જેને પગલે મોરબી અને માળિયા તાલુકાના કુલ 10 ગામોને એલર્ટ અપાયું. તો ભરૂચમાં કરજણ ડેમના 3 ગેટ ખોલવાની ફરજ પડી. ડેમની જળ સપાટી 109.72 મીટર છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 109.74 મીટર પર પહોંચતા પાણી કરજણમાં છોડાયું. ઉપરવાસમાંથી 32,773 ક્યુસેક પાણી સતત ચાલુ છે. સવારથી રાજકોટ જિલ્લાને મેઘરાજાએ તરબોળ કરી દીધો. રાજકોટ પર આજે મેઘરાજા મહેરબાન રહ્યા. જોકે તંત્રના અણવહેવટનો ભોગ રહીશો બન્યા. રાજકોટમાં સવારથી ભારે વરસાદ બાદ પોપટપરા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. જોકે આ સ્થિતિમાં પણ કેટલાક વાહન ચાલકો પસાર કરતા નજરે પડ્યા. પોલીસે વાહન ચાલકોને રોક્યા, છતાં પણ વાહન ચાલકો પસાર થતા નજરે પડ્યા. અંડરપાસમાં પાણી હોવાથી ટ્રાફિક રેલનગર અંડરબ્રિજ તરફ ડાયવર્ટ થયું. દર વર્ષની સમસ્યા આ વર્ષે પણ રહીશોને નડી. જોકે રવિવાર હોવાથી ટ્રાફિકની અસર ઓછી હતી. આ તરફ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા. લોધિકાના મેટોડા, રતૈયા, ચીભડા, બાલાસર, વાઘોદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. અત્યારે વરસી રહેલા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખેત પાકોને ખૂબ સારો ફાયદો મળશે.
તો જામકંડોરણામાં પૂરની સ્થિતિ જોવા મળી છે. તાલુકાના ઘણા ભાગોમાં મોડી રાતથી ભારે વરસાદ રહ્યો, જેના કારણે જામકંડોરણા પાસે આવેલી નદીમાં પૂર આવ્યું અને રિવરફ્રન્ટમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો. ઉપલેટાના મોજીરા પાસે આવેલું મોચ ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે ડેમના 10 ગેટ 4 ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના મોજીરા, ખાખી, જાળિયા, ગઢાળા, નવાપરા, સેવત્રા, ખેરાળા, વાડલા સહિતના ગામોને એલર્ટ કરાયા અને કાંઠા પર ન જવા તાકીદ કરાઈ. ત્યારે જેતપુરના ખજૂરી ગુંદાળા ગામ પાસેનો સુરવો ડેમ ઓવરફ્લો થયો. આ ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે, જેના કારણે ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલાયો છે અને થાણા, ગાલોલ, ખીરસરા, ખજૂરી, ગુંદાળા ગામને એલર્ટ કરાયા છે. 3 દિવસમાં દરિયામાં 3 ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે કે આખરે આ આવે છે ક્યાંથી. ગુજરાતના દરિયાકાંઠા પર અલગ અલગ દિવસોમાં અલગ અલગ સ્થળો પરથી મળતા કન્ટેનરોના બનાવથી ભારે કુતૂહલ સર્જાયું છે. દ્વારકા, જૂનાગઢ ને હવે ગીર સોમનાથના દરિયાકાંઠાથી કન્ટેનર મળ્યું છે. ગીર સોમનાથના સૂત્રાપાડાના ધામલેજ બંદરથી કન્ટેનર જેવી વસ્તુ તરતી જોવા મળી, જે બાદ સ્થાનિક મચ્છીમારોએ પોલીસને જાણ કરી અને સૂત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. દરિયામાંથી કન્ટેનરને બહાર કાઢવામાં આવતા કવાયત હાથ ધરાઈ. જોકે કન્ટેનર કોનું છે અને તેમાં શું સામગ્રી છે તે તપાસ બાદ જ બહાર આવી શકે છે. જોકે હાલમાં ગીર સોમનાથમાં કન્ટેનરનું રાજ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ તરફ જૂનાગઢના ચોરવાડ નજીક દરિયામાંથી કન્ટેનર મળ્યું છે. જુજારપુર પાસે આવેલા દરિયામાં કન્ટેનર જોવા મળતા ચોરવાડ પોલીસે કસ્ટમ વિભાગ અને મેરીટાઈમ બોર્ડને જાણ કરી છે. પ્રાથમિક વિગત મુજબ આ કન્ટેનર કેમિકલ ભરેલું હોઈ શકે છે અને દરિયામાંથી તણાઈને કન્ટેનર આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે. તો દેવભૂમિ દ્વારકામાં વધુ એક કન્ટેનર કિનારે આવ્યું છે. ધરેવાડ ગામના દરિયા કિનારે આ કન્ટેનર મળી આવ્યું. થોડા દિવસ પહેલા પણ દ્વારકાના વરવાડા ગામે, મીઠાપુર ગામે અને હવે ધરેવાડ ગામે વધુ એક કન્ટેનર મળી આવ્યું. દ્વારકા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અને કન્ટેનર બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ. દરિયામાં કન્ટેનર ક્યાંથી આવે છે, કન્ટેનર કોના છે, એટલું જ નહીં કન્ટેનરમાં શું સામગ્રી છે તે તપાસ બાદ જ બહાર આવી શકે છે. પોલીસના હાથ એક એવો ચોર પકડાયો છે જેની કહાની સાંભળી તમે પણ ચોંકી ઉઠશો. કેનેડા રિટર્ન ચોર રાત્રે દુકાનના શટર તોડીને કરતો ચોરી. પોલીસે 2.11 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો. છેલ્લા થોડા સમયથી ગોરવા વિસ્તારમાં રાત્રે દુકાનના શટરો તોડી ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી, જેની ફરિયાદ બાદ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા એક આરોપી દબોચાયો, જેની ઓળખ ખંભાતના ક્રિયેશ કુમાર પટેલ તરીકે થઈ. જોકે આરોપીના બેકગ્રાઉન્ડની માહિતી મળતા પોલીસ પણ ક્ષણભર માટે ચોંકી ઉઠી. આ ચોર કેનેડાથી પરત ફર્યા બાદ વડોદરા શહેરમાં ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો. વિદેશથી પરત ફર્યા બાદ ચોરીના રવાડે ચડેલા યુવક પાસેથી પોલીસે બાઇક સહિત કુલ 2.11 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે. પોલીસના મતે આ ચોર દુકાનના શટરો તોડીને ચોરીને અંજામ આપતો અને તેના નિશાના પર રહેતી હતી જાણીતી દુકાનો. તેણે સદગુરુ ડ્રાયફ્રૂટ્સ અને સેફ્રોન રેસ્ટોરન્ટ જેવી દુકાનોમાં હાથફેરો પણ કરી દીધો હતો. હાલ તો અનોખો ચોર પકડાતા 3 ચોરીના ગુના ઉકેલાઈ ગયા છે. જોકે પોલીસને અન્ય ચોરીમાં પણ આરોપીની સંડોવણીની તપાસ ચાલુ છે. ચોર ક્રિયેશ પટેલ કેનેડામાં રહી ચૂક્યો હતો અને ત્યાંથી પરત ફર્યા બાદ તેણે ગુજરાતમાં ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો હતો. રખડતા ઢોર અને આંકડાઓનો આતંક રોડ રસ્તાઓ અને ગલીઓમાં તો છે, હવે તો એટીએમમાં પણ બાકાત નથી જોવા મળી રહ્યો. રાજકોટના ગોંડલમાં આવો જ એક વિડીયો વાયરલ થયો. ગોંડલમાં બેંકના એટીએમમાં અડીખમ આંખલા એડિંગો જમાવી દીધો. કોલેજ ચોક વિસ્તારમાં આવેલી બેંકના એટીએમમાં આંકલો ઘૂસી આવ્યો. વરસાદી માહોલ વચ્ચે એટીએમમાં એસીની ઠંડક માણતો આંકલો કલાકો સુધી એટીએમમાં જ રહ્યો, જે બાદ આંખલા એટીએમમાં ગંદકીનું સામ્રાજ્ય ખડક્યું. સુરેન્દ્રનગરની અંદર અમેરિકાના ટેરિફના ટેન્શન સામે ડોલરનો વરસાદ. અમેરિકા ભલે ભારત પર ટેરિફનો ગાળિયો કસ્યો હોય, પરંતુ મોજીલા ભારતીયો માટે ટેરિફનું કોઈ ટેન્શન નથી. અમેરિકાએ ટેરિફનો ડર ભલે બતાવ્યો, પરંતુ ડરે એ બીજા. ભારતીય ડોલરનો પણ વરસાદ કરી જાણે છે. ડાયરામાં તો ડોલરનો વરસાદ આપે જોયો જ હશે, પરંતુ હવે તો શોભાયાત્રામાં ડોલરનો વરસાદ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં નીકળેલી શોભાયાત્રામાં ડોલરનો વરસાદ થયો. જોરાવરનગરમાં શ્રાવણ મહિનાની અમાસના દિવસે નીલકંઠ મહાદેવની શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રામાં એક શિવ ભક્તે ડોલર ઉડાડી અનોખી ભક્તિ વ્યક્ત કરી. આ શોભાયાત્રામાં પ્રથમવાર અઘોરી નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું. શિવ ભક્તે શોભાયાત્રામાં અમેરિકન ડોલર ઉડાવતા લોકો ડોલર લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા. આમ તો ડાયરા અને શોભાયાત્રા જેવા પ્રસંગોમાં રૂપિયાની નોટોનો વરસાદ થતો હોય છે, પરંતુ આ શોભાયાત્રા અનોખી રહી. ડોલર ઉડાડનારના મતે તેઓ મહાકાલના ઉપાસક છે અને પહેલીવાર આ વિસ્તારમાં અઘોરી નૃત્ય રજૂ થતા તેઓ તન મન ધનથી રાજી એટલા થઈ ગયા કે ડોલરનો વરસાદ કરી દીધો. શિવભક્તના મેત મહાકાલની વાત આવે તો રામ રાજી જ હોય. જેતપુરમાં વરસાદી માહોલમાં પ્રકૃતિને સંગ ભક્તિ અને મેળાની મોજનો સાથ જોવા મળ્યો. પ્રકૃતિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો ધોરાજીમાં. વરસાદી માહોલમાં જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે, ત્યાં આસ્થાના કેન્દ્રમાં લોકમેળો યોજાયો છે. વરસાદી માહોલમાં ધોરાજીના પાચણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. આ ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. તો અહીં માતાજીનું મંદિર પણ છે. એટલું જ નહીં, હિડમ્બાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર,
તળાવ સહિતના જૈન ધર્મની આસ્થાની ધાર્મિક જગ્યાઓ આવેલી છે. સાથોસાથ ઓસમ ડુંગરની સુંદર પ્રાકૃતિક ગોદમાં 3 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળો ધારાસભ્ય જયેશ રાદડિયા તથા મહેન્દ્ર પાડેલિયા દ્વારા ઉદ્ઘાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. ગામના લોકો સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને સ્થળ પ્રેમીઓએ હાજરી આપી. તો લોકમેળામાં લોકકલા, હસ્તકલા, સ્થાનિક ઉત્પાદનો તથા પરંપરાગત રમતો અને ભજન કીર્તન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. વરસાદી માહોલમાં પ્રકૃતિના સાથે સાથે લોકો પણ આસ્થાના કેન્દ્ર પાસે મેળાની મજા માણી રહ્યા છે. વરસાદી માહોલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસો વધ્યા છે. વલસાડ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ભેજવાળા અને વરસાદી માહોલમાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે. ત્યારે જિલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો. સાથે ડેન્ગ્યુ અને મેલેરિયા કેસોની પણ સંખ્યા વધી રહી છે. રોગચાળો વખરતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું. જિલ્લામાં આરોગ્ય વિભાગની 800થી વધુ ટીમો સર્વેલન્સની કામગીરીમાં લાગી છે. પાણીજન્ય રોગચાળામાં તાવ, ઝાડા, ઉલટી અને વાયરલ તાવના કેસ વધી રહ્યા છે, જેને લઈને ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સામાન્ય દિવસોની સરખામણીમાં હોસ્પિટલમાં 3 થી 4 ગણા દર્દીઓ આવી રહ્યા છે. તબીબોના મતે વરસાદ અને વાતાવરણમાં ફેરફારને કારણે રોગચાળો ફાટે છે. ગંદકી પણ જવાબદાર છે. આવા રોગથી બચવા તબીબોએ લોકોને સાવચેતી રાખવા અને સૂચન પણ આપ્યા છે. સુરતમાં મોબાઈલ ચોરીના આરોપમાં યુવકને માર્યો માર. જાહેરમાં લોકોએ યુવકને ચખાડ્યો મેથી પાક. મોબાઈલ ચોરી કર્યો હોવાનો યુવક પર આરોપ. ઉધના મેઇન રોડ પર બની ઘટના. ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ. ભાદરવાના પહેલા દિવસે જ ભક્તોની ભીડ. બોલ મારી અંબે, જય જય અંબે, અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ. હવે આ શબ્દોથી અંબાજી હાઈવે ગુંજી ઉઠશે. 1 સપ્ટેમ્બરથી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થનાર છે. પરંતુ તે પહેલા જ ભાદરવા સુદ એકમ અને રવિવાર હોવાથી યાત્રિકોની ભીડ ઉમટી પડી. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. ભાદરવી પૂનમના શરૂઆતથી શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિરે ધજા ચડાવી ધન્યતા અનુભવી. માતાજીના શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થાય તેમજ પોતાની ધજા શાંતિપૂર્વક ચડાવી શકાય તે માટે ભક્તો મેળા પૂર્વે જ માતાજીને ધજા ચડાવવાનો તેમજ દર્શન કરવાનો લાવો લઈ રહ્યા છે. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા આ વખતે યાત્રિકોને સુખ સુવિધા માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 7 દિવસીય મેળામાં યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાયા. આ વખતે સુવિધામાં વધારો કરાયો. હવે 50 કિલોમીટર સુધીની હદ સુધી આ વીમો કવચ લાભ આપશે. અગાઉ 20 કિલોમીટરની પેરીફેરી વિસ્તાર હતો, પણ રાજસ્થાનથી પણ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે, તેથી આ નિર્ણય લેવાયો છે. આ વખતે હદ મર્યાદા વધારતા પબ્લિક લાયબિલિટી વીમાની રકમ 10 કરોડની કરી દેવામાં આવી છે. મંદિર ટ્રસ્ટે 283 કરોડના રિસ્કનો વીમો ઉતરાવ્યો છે. સાબરકાંઠામાં બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ મળી મહાપંચાયત. સાબરકાંઠા અને હિંમતનગરના ફૌજીવાડા નજીક બટાકા પકાવતા ખેડૂતોની મહાપંચાયત યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો હાજર રહ્યા. આ બેઠકમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાકા પકાવવામાં પડતી મુશ્કેલી બાબતે ચર્ચાઓ કરવામાં આવી. બટાકાના બિયારણની ખરીદીથી લઈને બટાકા ઉત્પાદિત કર્યા બાદ વેચાણ સુધી પડતી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બટાકાના ભાવ વધારા અંગે પણ રજૂઆત કરાઈ હતી. તમામ પ્રશ્નો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે. યોગ્ય નિવેડો નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોએ ઉગ્ર આંદોલનની પણ તૈયારી દર્શાવી. બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ મળેલી આ બેઠકમાં સરકારને પણ ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે મધ્યસ્થી બનવાનો પ્રયત્ન કરાયો. ખેડૂતનું કહેવું છે કે કોન્ટ્રાક્ટમાં કેટલીક વિસંગતતાઓ ખેડૂતોને નડતી હોય છે. બીજી તરફ યોગ્ય બિયારણ ન હોવાને કારણે ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. વળી કોન્ટ્રાક્ટમાં નક્કી થયા પ્રમાણેની સાઇઝ પ્રમાણેનું બટેકું ઉત્પાદિત ન થતા તેનો ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવતો નથી. સિઝનમાં પહેલીવાર અમદાવાદમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવ્યું પૂર. રિવરફ્રન્ટ બંધ કરાયો. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે આ વિસ્તારની નદીઓમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકને કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી અમદાવાદમાં સાબરમતી નદી 2 કાંઠે વહેતી થઈ છે. ગાંધીનગરનું સંત સરોવર તથા વાસણા બેરેજમાંથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું. સાબરમતી નદીનું પાણી ધોળકા, ભાટ સહિતના ગામોમાં આગળ વધી રહ્યું છે, જેથી વટવા, વિજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવાની અપીલ કરાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટના વોકવે અને લોઅર પ્રોમિનાડ પર પાણી ફરી વળ્યા છે. સાપ જેવા પ્રાણીઓ પણ નદીના પાણીમાં તણાઈ આવ્યા છે, જેને જોવા માટે શહેરીજનો રિવરફ્રન્ટ પર આવી રહ્યા છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટને બંધ કરવામાં આવ્યો છે. ધરોઈ ડેમને ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલુ છે. તેને જોતા એવું લાગે છે કે ધરોઈ ડેમના પાણી પર નિર્ભર વિસ્તારોને આવતા વર્ષે પાણીની તંગી નહીં પડે.
તો ગાંધીનગરમાં સંત સરોવર ડેમના તમામ 21 ગેટ ખોલાયા અને નદીમાં પાણી છોડાયું. પાણી છોડાતા કાંઠાના 28 ગામોને એલર્ટ કરાયા. સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર છે. સાથે જ સંવેદનશીલ જગ્યાઓ ઉપર ફાયર અને પોલીસનો પોઈન્ટ મુકાયો છે. હાલમાં માણસા તાલુકા, ખડાત, મહુડી, અનોડિયા, ડોડિયાલ, વરસોડા, લાકરોડા, ગુણમા, અંબોડ, અમરાપુર સહિતના ગામ સરપંચ અને તલાટીઓ અને આગેવાનોને લોકોને સૂચના આપવામાં આવી છે. તો સાબરમતી નદીમાં પાણી આવ્યા બાદ વાસણા બેરેજમાંથી પાણી છોડાયું. પાણીની આવકના પગલે સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા ખોલી પાણી છોડાયું. જ્યારે પાણી છોડાતા બાકરોલ ગામના 25 લોકો ફસાયા છે. જોકે તંત્રના કારણે લોકોનું રેસ્ક્યુ કરવામાં સફળતા રહી. ઘટનાને પગલે નદી કાંઠે ગ્રામજનો એકઠા થયા. જ્યારે તંત્રને આ અંગે જાણ કરવામાં આવી, જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીની આવક વધતા સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉપરવાસમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટનો વોકવે પર પાણી ભરાયા, જેના કારણે રિવરફ્રન્ટ પરનો વોકવે બંધ કરવામાં આવ્યો. ચાલુ સિઝનમાં પહેલીવાર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. સવારે નદી બે કાંઠે વહેતી થઈ હતી. સપાટીમાં વધારો થતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો. સુભાષ બ્રિજ પાસે વોકવે પર પાણી ઘૂસી ગયા છે. અમદાવાદ જ નહીં, સાબરમતી નદીએ સાબરકાંઠામાં પણ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. અમદાવાદ સુધી અસર કરનાર સાબરમતી નદીના પાણીએ સાબરકાંઠાની ઈડરમાં પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. સાબરકાંઠાની ઈડરમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા. ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નદીના પાણી ઘૂસ્યા. ધરોઈ જળાશયમાં 6 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું. ગઈકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે સત્વેશ્વર મહાદેવ મંદિરે ભક્તો દર્શનાર્થે પહોંચ્યા. તે સમયે જ મંદિર પરિસરમાં નદીના ધસમસતા પાણી ઘૂસી ગયા. જે બાદ સલામતીના ભાગરૂપે મંદિર બંધ કરાયું. સાથે જ પોલીસ જવાનો પણ ગોઠવી દેવાયા. આ તરફ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાને જોડતો બ્રિજ બંધ કરાયો. હિંમતનગરના દેરોલ પાસે આવેલી સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ મોડી રાતથી બંધ કરાયો. પુલ જર્જરિત હોવાથી અને નદીમાં પાણીની આવક થતા નિર્ણય લેવાયો. ઉપરાંત પાણીની આવક થતા વિડીયો કે ફોટો લેવા લોકો પુલ પર ઊભા રહે તો ટ્રાફિકની પણ અસર થઈ શકે, જેના લીધે પણ આ નિર્ણય લેવાયો. હાલમાં હિંમતનગરના આરટીઓ ચોકડી પાસે અને દેરોલ પાસે પ્રવેશ બંધના બેરિકેડ લગાવાયા છે. સાવધાન રહેજો, 10-10 ઇંચ વરસાદ ખાબકશે. હજુ ઓગસ્ટનો અંત ખૂબ ભારે છે. હજુ પણ ભારે વરસાદની આગાહી. ઓગસ્ટના અંતમાં અતિભારે વરસાદ થશે. 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે. નવરાત્રિમાં પણ વરસાદ બનશે વિલન. કેટલાક વિસ્તારમાં 4 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલે ફરી ભૂક્કા બોલાવી દીધી આગાહી કરી છે. તેમના મતે 25 થી 28 સુધી મુશળધાર વરસાદ થઈ શકે. બંગાળના ઉપસાગરમાં વરસાદી વહનને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના ભાગો તરબોળ થશે. તેમાં પણ ઓગસ્ટના અંતમાં તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 25મીથી જ મેઘરાજા અસલ મૂડમાં દેખાશે. 25 તારીખથી વરસાદ વધશે અને કોઈ ભાગમાં 8 ઇંચ કે 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા છે. પવનનું જોર રહેશે. અંબાલાલના મતે સાબરમતી, નર્મદા, તાપી નદી બે કાંઠે વહેતી થઈ શકે છે. તો નવરાત્રિમાં ખેલૈયાઓની મજા પણ મેઘરાજા બગાડી શકે છે. જ્યારે હવામાન વિભાગે પણ મેઘરાજા ઓગસ્ટના અંતમાં ભૂક્કા કાઢશે તેવી આગાહી કરી છે. अभी तो वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. अगले 7 दिन 24 से लेकर 30 अगस्त तक पोर्ट शेड्यूल अभी 3 दिया गया है. ભારે વરસાદની આગાહી પહેલા ગુજરાતનો દરિયો બન્યો તોફાન. 25મીથી ગુજરાતમાં ફરી મેઘરાજા ભૂક્કા બોલાવશે. જોકે મેઘરાજા તૂટી પડે તે પહેલા દરિયામાં આજથી જ કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની જોવા મળ્યો. ઘૂઘવાતા મારતો દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. દ્વારકાના ગોમતી ઘાટ, સંગમ ઘાટ, લાઇટ હાઉસ સહિત દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. બપોર પડતા જ અરબ સાગરમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો અને દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દરિયામાં ભારે કરંટ હોવાથી પ્રવાસીઓને દરિયા કિનારેથી દૂર રહેવા અપીલ કરાઈ. આ તરફ દમણના દરિયામાં મોટી ભરતી જોવા મળી. બપોર પડતા જ દરિયો તોફાની બન્યો અને ઊંચા મોજા ઉછળ્યા. તેમ છતાં કેટલાક પ્રવાસીઓ દરિયા કિનારે ભાન ભૂલ્યા અને દરિયામાં તોતિંગ મોજા વચ્ચે કેટલાક પ્રવાસીઓ નહાતા જોવા મળ્યા. દમણના દેવકા દરિયા કિનારે ઊંચા મોજા વચ્ચે પ્રવાસીઓની મસ્તીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલમાં દરિયામાં નહાવાની રોક લગાવાઈ છે. અગાઉ પણ દમણના દરિયામાં જોખમી રીતે નહાતી વખતે દુર્ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં કેટલાક પ્રવાસીઓ ચેતવણીને પણ અવગણતા નજરે પડ્યા. હજી મેઘરાજા ગિયર બદલશે, પણ તે પહેલા જ ગુજરાતને તરબોળ કરી દીધું. ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે, જેના કારણે ઘણી જગ્યાએ જળપ્રવાહ જોવા મળી રહ્યો છે. વલસાડના ધરમપુરના શેરીમાળ ગામ નજીક માન નદીના પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો. શોધખોળના કલાકો બાદ આખરે નદીમાંથી બાઇક મળી આવ્યું. બીજી તરફ સ્થાનિક તરવૈયાઓને એનડીઆરએફની ટીમ યુવકની શોધ કરી રહી છે. અમદાવાદમાં બપોરે પડેલા ધોધમાર વરસાદથી ચાણક્યપુરીમાં પાણી ભરાયા. પાણી ભરાતા રોડ પર પાણીમાં ગરકાવ થયેલા વાહનો જોવા મળ્યા. તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
મોઢેરા વિસ્તારમાં ખાડામાં કાર ફસાઈ ગઈ. આ તરફ અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ બાદ રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. એટલું જ નહીં, વરસાદમાં ગણેશ પંડાલના મંડપો પણ પલળી ગયા હતા. અરવલ્લીના મોડાસાના સાયરા, વાણિયાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદ રહ્યો. વાણિયાદ ગામે રસ્તા પર પાણી ભરાયા. બનાસકાંઠાના ધાનેરાના રવિયા પાસે સ્થાનિક વહેણ આવતા અનાપુરનો સંપર્ક ધાનેરા સાથે કપાયો. અનાપુર સહિત 10થી વધુ ગામનો સંપર્ક ધાનેરા સાથે કપાઈ ગયો. રવિયા દૂધ મંડળીએ દૂધ ભરાવા આવતા અનેક પશુપાલકો અટવાયા. રવિયાના લોકોની માંગ વહેણની જગ્યા પર બ્રિજ બનાવવામાં આવે તેવું છે. નવસારીના આસણા ગામે નદીના પટમાં 3 લોકો ફસાયા. નદીમાં અચાનક પાણી વધી જતા 2 મહિલા અને 1 પુરુષ નદીના પટમાં ફસાયા. ભારે વરસાદ બાદ નદીમાં પાણીની આવક વધી હતી, જે બાદ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને 3ને સલામત સ્થળે ખસેડ્યા હતા. દ્વારકાના ભાડવડ પંથકમાં ધોધમાર વરસાદ બાદ સતસાગર ડેમ છલકાયો. હાલમાં ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા. ડેમ ઓવરફ્લો થતા ડેમ જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા. બીજી તરફ સતસાગર ડેમ ઓવરફ્લો થતા ભારે હાલાકી પણ પડી. પોરબંદર જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઓગસ્ટ પૂરો થાય તે પહેલા મેઘરાજાએ ગુજરાતને તૃપ્ત કરી દીધો. મેઘરાજાએ રાજ્યમાં ફરી સટાસટી બોલાવી છે. સતત વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીએ કેટલાય ડેમ ઓવરફ્લો કર્યા અને ઉપરાંત નદી નાળા પણ છલકાયા. હજુ પણ ઓગસ્ટ અંત સુધી ભારે વરસાદની આગાહી છે. દ્વારકાના વર્તુ 2 ડેમમાં પાણીની ભારે આવક થઈ. ભાણવડમાં 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. વર્તુ 2 ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેના કારણે રાવલ સહિતના આસપાસના 15 ગામોને એલર્ટ કરાયા. દ્વારકાના વર્તુ 2 ડેમ તેમજ સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા રાવલ કલ્યાણપુર માર્ગ પર પાણી ફરી વળ્યા, જેના કારણે જામ રાવલ અને કલ્યાણપુરને જોડતા રસ્તા પર પાણી જોવા મળ્યું. રોડ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરાયો. આ તરફ રાવલ પાલિકાએ વાહનમાં જાહેરાત કરી સાયરન વગાડી લોકોને સાવચેત રહેવા અપીલ કરી. ભારે વરસાદના કારણે વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવે છે. નદી કાંઠા આસપાસના વિસ્તારના લોકોએ સાવચેત રહેવું તથા જરૂર પડીએ સલામત સ્થળે અથવા તો નગરપાલિકાના આશ્રય સ્થાન